જય શ્રી રામ, જય માતાજી। આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાની છે નેનો ડીએપીની। તો નેનો ડીએપીનો ડેમો છે આપણે આ જુવારની બિયારુમાં લીધો હતો અને ત્યારબાદ છે તે ડુંગળીમાં, ચણામાં અને મકાઈની અંદર બીજની અંદર આપણે પટ આપેલો હતો। જે મકાઈની અંદર તે ત્રણેય પાકોને છે તે આજે આપણે નેનો ડીએપીનું રિઝલ્ટ બતાવવાનું છે। તો નેનો ડીએપી જે આપણે છંટકાવ કરેલો છે તે બે આયરુની આપણે જોઈએ તો બંને આર આપણે જોઈએ સીધી બે લાઈન બે ક્યારા છે। એ બે ક્યારા છે એ બાકીના ક્યારા કરતાં વહેલા નીકળી ગયા, જ્યારે બીજા ક્યારા આવશે હજી એમાં નીકળવાની શરૂઆત ઓછી થઈશ। જ્યારે આ બે ક્યારાની અંદર નીકળી ગયા અને એકદમ લીલાસમ છે, એટલે ક્લોરોફિલ જે હોવું જોઈએ એકદમ લીલુંછમ તે પણ આપણે જોઈ શકીએ। તો ચાલો આગળ હજી આપણે જોવાના છે બીજા પાકો। તો મકાઈની અંદર છે તે આપણે મકાઈની અંદર પટ મારેલો હતો બીજને નેનો ડીએપીનો। તો એમની અંદર પણ જોઈએ તો ઉગીને એકદમ લીલોછમ થઈ ગયો અને નરવાઈ પણ એકદમ સારી છે, જે આપણે વિડીયોમાં જોઈએ એ રીતે। અને વાયને આજે 10 થી 15 દિવસ થયા છે, પણ છોડ છે એ મજબૂતથી મૂળ બનાવેલું છે। તો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરીને શેર કરી દેજો, જેથી આવા ખેતી પાકોના અવાનવા વિડીયો આપણા તમારા સુધી મળતા રહે। અને જે વિડીયોમાં આપણે જોઈએ એ બધાય ક્યારાની અંદર એકદમ ઉગાવો સારો હતો। વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે વિડીયોમાં આપણે આગળ જોઈએ ચણાની અંદર। તો ચણાની અંદર પણ બીજની અંદર આપણે પટ મારેલો હતો નેનો ડીએપીનો। તો ચણા પણ છે તે ઉગીને એકદમ લીલાછમ છે અને ચણાની અંદર પણ આપણે નેનો ડીએપીનો બીજના પટ માર્યો હતો, એની અંદર પણ આપણે રિઝલ્ટ મળેલું છે। પણ નેનો ડીએપી છે એ નેનો ટેકનોલોજી આધારિત હોવાને કારણે જે આપણે 50 કિલોની થેલી આવે એના કરતાં થોડુંક રિઝલ્ટ ઓછું મળે, પણ રિઝલ્ટ આપણે જમીનને નુકસાન નથી કરતું અને સારું એવું આપણે રિઝલ્ટ મળે છે નેનો ડીએપીમાં પણ। હવે વાત કરીએ ઘાસની અંદર। તો ઘાસની અંદર પણ આપણે નેનો ડીએપીનો છંટકાવ કરેલો હતો। તો ઘાસ પણ છે તે સહેજ પીળસાટ મારતું હતું, પણ એ પણ ઘાસ છે તે એકદમ લીલું થઈ ગયું। તો નેનો ડીએપીનું રિઝલ્ટ મને સારું લાગ્યું। પણ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।